નમસ્કાર. ગૌરી વ્રતના પવિત્ર દિને જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું મંગલ સ્વાગત છે. 11 જુલાઈને આખી દુનિયા વિશ્વ વસ્તી દિન તરીકે ઉજવે છે. આ ઉજવણી વિશ્વમાં વસ્તી વધારાની સમસ્યા પ્રત્યે લોક જાગૃતિ આવે તે માટે કરવામાં આવે છે. અંદાજે 8 કરોડ 30 લાખ લોકો વિશ્વની જનસંખ્યા યાદીમાં ઉમેરાય છે. જો આ બાબતે પ્રયત્નો નહીં કરવામાં આવે તો એક દિવસ ભૂખમરો અને જળ સંકટનો સામનો કરવો પડશે. હવે પ્રસ્તુત છે હેડલાઇન્સ. નવા સંસદ ભવન ઉપર 20 ફૂટ ઊંચાઈના અશોક સ્તંભને ખુલ્લો મૂકતા પીએમ મોદી. નજીકના ભવિષ્યમાં જ ભવન ખુલ્લું મૂકવા તડામાર તૈયારીઓ. હજુ ચોમાસું અડધું પણ નથી ગયું ત્યાં બાયપાસ સહિત તમામ રસ્તાઓ ઉબડ-ખાબડથી ભરપૂર. વાહન ચાલકો પારાવાર મુશ્કેલીમાં. કોમી એકતા ભર્યા માહોલમાં ઈદ ઉલ અઝાહની ઉજવણી. ઈદગાહ ખાતે નમાઝ બાદ ઈદે મિલાનનો યોજાયો કાર્યક્રમ. શહેરના પોશ એવા જલારામ વિસ્તારમાંથી 15 વર્ષનો તરુણ ગુમ થતા ભદ્ર સમાજમાં ચિંતાનો માહોલ. તરુણને શોધવા પોલીસ કરી રહી છે સઘન તપાસ. ધર્મનગરમાં તહેવારોનું કાઉન્ટડાઉન શરૂ. કુમારિકાઓ દ્વારા જયા પાર્વતી વ્રતની શરૂઆત. ઉપરોક્ત દરેક સમાચાર વિગતવાર નિહાળતા પહેલા લઈશું એક વિરામ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ.
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર દર્શક મિત્રો, સપ્તાહના પ્રથમ દિવસે આપનું પુનઃ સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. હવે જોઈએ સમાચાર વિગતવાર. પાટનગર નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા બની રહેલા સંસદ ગૃહમાં આજે અશોક સ્તંભનું લોકાર્પણ કર્યું હતું. પાટનગરમાં એક નવું સંસદ ગૃહ બની રહ્યું છે. નજીકના ભવિષ્યમાં આ સંસદ ગૃહ ખુલ્લું મૂકવામાં આવશે તેમ જણાવીને પીએમઓએ આજે અશોક સ્તંભના લોકાર્પણનો કાર્યક્રમ યોજ્યો હતો. 20 ફૂટ ઊંચાઈ ધરાવતા આ અશોક સ્તંભનું વજન 9,500 કિલોગ્રામ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. પીએમ મોદીએ અશોક સ્તંભને ખુલ્લું મૂક્યા બાદ એમનું પૂજન પણ કર્યું હતું. તો આ પ્રસંગે લોકસભાના સ્પીકર ઓમ બિરલા પણ હાજર રહ્યા હતા. જૂજ લોકોની ઉપસ્થિતિમાં પીએમ મોદીએ આ કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે બહુ જ નજીકના ભવિષ્યમાં સાંસદો સહિતના આરક્ષિત અને સાંસદોને પૂરું પ્રોટેક્શન મળે એ રીતે અદ્યતન ટેકનોલોજી સાથેનું સંસદ ભવન બની રહ્યું છે, જે ખુલ્લું મૂકવામાં આવશે. नमः शिवाभ्यां शुभतिथौ शोभने नमस्ते वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे भारतवर्षे भरतखण्डे जम्बूद्वीपे दक्षिणे बौद्धावतारे रामक्षेत्रे अस्मिन् इन्द्रप्रस्थक्षेत्रे दक्षिणवाहिन्यां यमुनायाः पश्चिमे સમગ્ર ગુજરાતમાં મેઘાડંબર છવાયો છે. અમદાવાદ અને ગાંધીનગર જેવા મુખ્ય શહેરો વરસાદથી વંચિત હતા, પરંતુ શનિ રવિ 2 દિવસ મેઘરાજાએ અમદાવાદને પણ ધમરોળતા અમદાવાદ આખું પાણી થઈ ગયું છે. સુરત, વલસાડ, વાપી સહિતના દક્ષિણ ગુજરાતના મુખ્ય શહેરોમાં પણ જળબંબાકારની સ્થિતિ છે. તો અમદાવાદના એપાર્ટમેન્ટના પાર્કિંગ અને બેઝમેન્ટમાં પાણીના પ્રવાહ ભળી જતા લોકોની કાર આખી ડૂબી જતી હોય આવા વિડીયો વાયરલ થયા છે. સમગ્ર ગુજરાતમાં અત્યારે પૂરજોશમાં ચોમાસું જામી ચૂક્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ અને દક્ષિણ ગુજરાતની સ્થિતિ અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી હતી ને અસરગ્રસ્ત લોકો માટે ઝડપથી મદદ કરવા માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી. જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં મેઘાવી માહોલ યથાવત છે. વરસાદી ઝાપટા પડી રહ્યા છે, પરંતુ એકંદરે મેઘરાજાએ પોરો ખાધો છે અને જનજીવન પૂર્વવત બન્યું છે. જૂનાગઢમાં હજુ અડધું ચોમાસું પસાર થયું છે ત્યાં તમામ રસ્તાઓ તૂટી ગયા છે. ઝાંઝરડા ચોકડીથી મધુરમ સુધીનો બાયપાસ આખો ધોવાઈ જતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. તો એ જ રીતે અમે અનેક વખત ન્યૂઝ ચેનલમાં ઉલ્લેખ કરી ચૂક્યા છીએ તે લગભગ રસ્તાઓ તૂટી ગયા છે. ભૂગર્ભ ગટરના કામ અને ખૂબ જ બેદરકારી ભર્યા કામને કારણે તમામ ભ્રષ્ટાચાર આ વરસાદી પાણીમાં ખુલીને બહાર આવ્યો છે, જેને કારણે વાહન ચાલકોની મુશ્કેલી વધી છે. નાના મોટા અકસ્માતો રોજે રોજ થઈ રહ્યા છે. બાયપાસ તો નેશનલ હાઈવે ઓથોરિટીમાં આવે છે, પરંતુ એના કામમાં પણ લોટ લાકડાને પાણી હોય એ પ્રકારના દ્રશ્યો અત્યારે ખાસ કરીને મધુરમ અને ઝાંઝરડા ચોકડી તેમજ સાબલપુર વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. વાહન ચાલકો પરેશાન છે, ત્યારે તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. પાણી પુરવઠા બોર્ડ, મહાનગરપાલિકા, આરએનબી, નેશનલ હાઈવે ઓથોરિટી આમ એકબીજા ઉપર ખો નાખીને સરકારી વિભાગ છટકબારી શોધી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતામાં જૂનાગઢ અને બહારથી આવતા યાત્રિકોની મુશ્કેલીમાં બેહદ વધારો થઈ રહ્યો છે. લલિત પરસાણા, કોર્પોરેટર વોર્ડ નંબર 6.
જુનાગઢમાં મેઘમહેર થઈ ગઈ છે અને ચારે બાજુ પુષ્કળ વરસાદ થયો છે, જેને હિસાબે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીના ધજિયા ઉડી ગયા છે. ચારે બાજુ ઊંડા ઊંડા ખાડાઓ પડી ગયા. જે મુખ્ય રસ્તાઓ છે મોતીબાગથી મધુરમ તથા સાબલપુરથી શક્કરબાગ સુધી અને બીજા ઓગણનગર વિસ્તાર જે મુખ્ય રસ્તાઓ છે એ તમામમાં જે ભૂગર્ભ ગટરની ટોટલી રસ્તાઓ બેસી ગયા, ખાડા પડી ગયા છે. જે પેચવર્ક કર્યા હતા એ બધા તૂટી ગયા છે. મહાનગરપાલિકાએ અગાઉ પૂર્વ આયોજનમાં કોઈ પણ વસ્તુ કરી નથી. જ્યારે પેચવર્ક કે જે કામગીરી હાલતી ત્યારે કોઈ એન્જિનિયરો માથે ઊભા નથી રહ્યા અને કાર્યપાલક ઇજનેરે પણ કોઈએ ધ્યાન નથી દીધું, જેને હિસાબે અત્યારે જૂનાગઢની જનતા ખૂબ જ હેરાન થઈ ગઈ છે. અને 54 સીટ મહાનગરપાલિકાને ભાજપને આપી છે જનતાએ, તો એ લોકો અત્યારે પદાધિકારીઓ ક્યાંય નીકળતા નથી અને ખોટા ખોટા ફોટાઓ પડવી, તાઇફાઓ કરી અને માત્ર જેવી તેવી કાકરી નાખી અને સંતોષ માની અને સોશિયલ મીડિયામાં ફોટા મૂકે છે. એ બધું બંધ કરો અને કાયદેસરની કાર્યવાહી કરો, જેથી જનતા હેરાન ન થાય. જૂનાગઢમાં ગઈકાલે કોમી એકતા ભર્યા માહોલમાં ઈદ ઉલ અઝહાની ઉજવણી કરવામાં આવી હતી. ઈદગાહ ખાતે ઈદની વિશેષ નમાજ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરોએ અહીંયા ઈદે મિલનનો કાર્યક્રમ યોજ્યો હતો અને પરસ્પર ગળે મળીને લોકોને ઈદ મુબારક પાઠવ્યા હતા. હિન્દુ સમાજ પણ આ ઈદના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો હતો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોકિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ અને અન્ય હિન્દુ આગેવાનોએ પણ ઈદગાહ ખાતે હાજર રહીને મુસ્લિમ બિરાદરોને ઈદના મુબારકબાદી પાઠવ્યા હતા. જૂનાગઢમાં હિન્દુ મુસ્લિમનો આ ભાઈ ભાઈનો વ્યવહાર વર્ષોથી જાણીતો બન્યો છે, ત્યારે આ વખતની ઈદ ઉઝા અલ્હની ઉજવણીમાં પણ હિન્દુ સમાજે પોતાનું આ રીતે સદભાવના દાખવી હતી. મુસ્લિમ બિરાદરોએ પરસ્પર ઈદ મુબારક પાઠવ્યા, ત્યારે ઈદગાહના મૌલાનાએ ઈદનું મહત્વ અને કોમી એકતા સાથે રાષ્ટ્રીય ભાવના વધુ મજબૂત બને તે દિશામાં લોકોને આગળ આવવા અપીલ કરી હતી. मैं अली मोहम्मद रहमानी, शहर खतीब जामे मस्जिद जूनागढ़, आज ईद उल अज़हा के मुक़द्दर और अज़ीम शान दिन पर ईदगाह की 2 रकात नमाज हमने जामे मस्जिद में अदा की है और बड़ी खुशी के साथ इस दिन को गुजारने की दुआएं की है. और फिर से दुआ करता हूँ कि मालिक हमारे पूरे मुल्क में अमन व सुकून, शांति नसीब फरमाए. मुझे इस बात की खुशी है कि कितने मुसलमान हजरात यहाँ मौजूद हैं और साथ में हमारे बहुत से हिंदू भाई भी हमारे साथ इस खुशी में शामिल हैं. इस बात की बड़ी मुझे खुशी है. हम इस बात के उम्मीदवार हैं और रब से इस बात की दुआ करते हैं कि मरते दम तक अल्लाह तबारक व ताला हमारे अंदर एकता, मोहब्बत और उल्फत को कायम दायम रखे. नफ़रतों से, अदावत से, फ़िरका परस्तियों से अल्लाह पाक हमारे मुल्क को नजात अता करे और पूरे मुल्क को मजबूत बनाए. આજે ઈદના પવિત્ર તહેવારે સૌ મુસ્લિમ બિરાદરોને મારી ઈદ મુબારક. અમે આજે દુઆ કરીએ છીએ અને સૌ લોકોને પ્રેમ ભાવના અને આ દેશની તરક્કી માટે સૌ એકતાના તાતને બંધાય. નફરતની દુનિયા ફેલાવવાવાળાઓને દુઆ કરીએ છીએ કે નફરતની દુનિયા ફેલાવવાવાળાઓને બરખાસ્ત કરે અને આ દેશની અમન, શાંતિ અને પ્રેમ ભાઈચારાની ભાવના સૌ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ સૌને એક સાથે જોડીને પ્રેમ અને ભાવનાની એક મિસાલ ઊભી કરીએ. ત્યારે આજે અમારા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સન્માનીય નટુભાઈ, અમારા સીડાભાઈ સૌ લોકોએ એકબીજાને ઈદ મુબારક કરી અને શુભકામનાઓ પાઠવી. આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. નમસ્કાર, હું વિદ્યાર્થીઓને જણાવતા આનંદની લાગણી અનુભવું છું
કે જુનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ અને હાઈટેક એજ્યુકેશન અમદાવાદ દ્વારા જુનાગઢમાં આઈલેટ્સના કોચિંગ ક્લાસીસ, વિદ્યાર્થીઓને વિદેશ જવા માટેના વિઝાની પ્રોસેસ, ત્યાંના એડમિશનની પ્રોસેસ, ત્યાં જઈ અને શું કરવું એનું માર્ગદર્શન, આ બધી પ્રવૃત્તિઓ જુનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા બહુ જ નજીવી કિંમતે જુનાગઢના વિદ્યાર્થીઓને મળે એ માટે હાઈટેક એજ્યુકેશન સાથે જુનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ આ કોચિંગ ક્લાસીસ અને માર્ગદર્શન આપવાનું ચાલુ કરેલ છે. તો જુનાગઢના વિદ્યાર્થીઓને આ માટે જુનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ PL કેમ્પસમાં આવવા હું વિનંતી કરું છું. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. વિરામ બાદ આપનું સ્વાગત છે. BA નોબલાઇટ નોબલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીઓને નોબલમાં પ્રવેશ મેળવીને BA નોબલાઇટ બનાવવા માટે અપીલ કરી રહ્યા છે. નોબલ કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો ઝાલા રીતેશ આ અંગે વિશેષ વિગતો આપે છે અને શા માટે નોબલમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવો જોઈએ એને પોતાના અનુભવો એ અન્ય વિદ્યાર્થીઓ સમક્ષ વર્ણવે છે. આવો સાંભળીએ ઝાલા રીતેશને. Hello everyone, myself Jala Hitesh from Computer Engineering from Nobel Group of Institution. આજે હું કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં પ્રેક્ટિકલ્સ રિલેટેડ વાત કરવા માગું છું. અમારે અહીંયા આપણે પ્રેક્ટિકલ માટે ડિફરન્ટ અલગ અલગ લેબ અવેલેબલ છે જે સબ્જેક્ટ વાઇઝ અલગ અલગ છે. આપણે એઝ અ કોમ્પ્યુટરની અંદર કોઈ પણ સ્ટુડન્ટને થિયરિટિકલ સાથે સાથે પ્રેક્ટિકલના પણ ઇમ્પોર્ટન્સ વધારે હોય છે. તો આપણે નહીં ખાલી થિયરિટિકલ બટ પ્રેક્ટિકલ નોલેજ પણ અવેલેબલ કરે છે. અને આપણે અહીંયા પ્રેક્ટિકલ નોલેજ માટે અલગ અલગ સબ્જેક્ટ વાઇઝ ડિફરન્ટ લેબ અવેલેબલ છે. અને ડિફરન્ટ લેબની સાથે સાથે પ્રોપર ગાઈડન્સ પણ અવેલેબલ છે જે આપણે એક્સપિરિયન્સ ફેકલ્ટી થ્રુ આપવામાં આવે છે. આપણે અહીંયા અલગ અલગ એડવાન્સ લર્નિંગ માટે AI અને મશીન લર્નિંગ જેવા
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ જેવા અલગ અલગ કોન્સેપ્ટ માટે જેના આપણે પ્રોગ્રામ્સ માટે પીસી અવેલેબલ છે, જે હાઈ પ્રોસેસર અને હાઈ કન્ફિગરેશન માટે હોય છે. અને રહી વાત કે આપણે જ્યારે કોરોનામાં લોકડાઉન્સની પ્રોસેસ બધી ચાલતી હતી ત્યારે આપણે નહીં ખાલી કે ઓનલાઈન વેબિનાર્સ થ્રુ બટ પ્રેક્ટિકલ સેમિનાર થ્રુ પણ અમને પ્રેક્ટિકલ નોલેજ ગેઇન કરવામાં આવેલું છે. અને ઇન બિટવીન જ્યારે અમારે ગેપ જે અલાઉડ હતું ત્યારે અમે અહીંયા આવીને પ્રેક્ટિકલ પણ પરફોર્મ કર્યા છે. થેન્ક યુ. બી અ નોબલ આઈ. જૂનાગઢના ઝાંઝરડા ચોકડી ઉપર વધુ એક અદ્યતન મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો ગઈકાલથી પ્રારંભ થયો છે. તુલજા ભવાની ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીજી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો પ્રારંભ વરિષ્ઠ સંત ગોપાલ બાપુની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો. ત્યારે ગોપાલદાસ બાપુ, ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ દીપ પ્રાગટ્ય કરીને વ્યાસ પરિવારને શુભકામના પાઠવી હતી. રવિભાઈ વ્યાસ, અજયભાઈ વ્યાસ તેમજ તુલજા ભવાનીના ટ્રસ્ટીઓ અતુલભાઈ વ્યાસ, વિશ્વાસ વ્યાસ, જય વ્યાસ, પ્રદીપ દીવરાણીયા અને ખુશાંગ ચાવડાએ આમંત્રિત તમામ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. અદ્યતન હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર, આઈસીયુ તેમજ જૂનાગઢ અને ગીર સોમનાથ તેમજ આસપાસના જિલ્લાના ગામના દર્દીઓને સંપૂર્ણ આરોગ્યલક્ષી સુવિધા મળે એટલું જ નહીં, રાહત દરે સુવિધા મળે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. ગઈકાલના ઉદ્ઘાટન સમારંભમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પૂર્વ મેયર ધીરુભાઈ ગોહિલ, મંત્રી દેવાભાઈ માલમ, કલ્પેશભાઈ પટેલ, યોગીભાઈ પઢિયાર, દિનેશભાઈ ખટારિયા, દિલીપભાઈ સિસોદિયા વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વ્યાસ પરિવારને તેમજ તુલજા ભવાની ચેરિટેબલ ટ્રસ્ટને શુભકામના પાઠવી હતી. અલગ અલગ યુનિટનું વ્યાસ પરિવારના મહાનુભાવોએ રિબિન કાપીને ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં શુભેચ્છકોએ આ ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપી હતી. મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ડૉક્ટર દેવમ દવે, ડૉક્ટર નમ્રતા દવે, ડૉક્ટર કેતન બોરખતરિયા તેમજ ડૉક્ટર ગોપી બોરખતરિયા સહિતની તબીબી ટીમ 24 કલાક સેવા આપશે. કે જૂનાગઢ તેમજ આજુબાજુના જિલ્લાઓ તથા ગામડાઓના લોકોને વિશેષ સારામાં સારી સવલત અને રાહત દરે જે કાંઈ સેવાઓ અમે આપી શકવાની કોશિશ કરી રહ્યા છીએ તેમાં આ બધાનો ટ્રસ્ટનો અને તમામ ડૉક્ટરોનો પણ હું ટ્રસ્ટ વતી આભાર માનું છું. મારું નામ ડૉક્ટર હાર્દિક મહેતા, શ્રીજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ફરજ બજાવી રહ્યો છું. હવે શ્રીજી હોસ્પિટલ એ બેઝિક બધી જ સુવિધા ધરાવતી હોસ્પિટલ છે અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે કે જેની અંદર ઓર્થોપેડિકને લગતા તમામ પ્રકારના ઓપરેશનો, સાંધા બદલાવાના ઓપરેશનો તેમજ આર્થ્રોસ્કોપી કે જે બહુ જ જૂજ જગ્યાએ થતી જોવા મળે છે એ બધાની સુવિધાઓ, લેપ્રોસ્કોપી વડે થતા તમામ ઓપરેશનો, એન્ડોસ્કોપી અને તમામ સુવિધાઓથી સજ્જ નિયોનેટલ આઈસીયુ અને મેડિકલ આઈસીયુની ગુણવત્તાસભર સારવાર પ્રોવાઈડ કરશે. Hello, myself Dr. Namrata Devam Dave and I am here providing the service of the full-time anesthetist at the Sriji Multi-Speciality Hospital, which has been inaugurated today on 10th of July 2022. The hospital has all the facilities of the orthopedic, pediatrician and 24/7 emergency services with all the updated versions of the facilities for all the patients. નમસ્કાર, હું જય વ્યાસ, શ્રી તુલજા ભવાની ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અને શ્રીજી હોસ્પિટલ તરફથી આપ સૌને નમસ્કાર. હાલ અમે જૂનાગઢમાં શ્રીજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નામે નવું સોપાન શરૂ કર્યું છે, જેમાં શહેરના લોકોને તમામ સુવિધાઓ સાથે મેડિકલ ફેસિલિટીઝ મળી રહે એ માટે અમે આ સેવાકીય પ્રવૃત્તિ તરીકે આ નવી હોસ્પિટલનું આજથી શરૂઆત કરેલી છે. આ પહેલાં પણ અમારું ઝાંઝરડા રોડ પર તુલજા ભવાની મેડિકલ જેમાં રાહત દરે દવાઓ મળી રહે છે. એ ઉપરાંત બીજી મેડિકલની વસ્તુઓ, જરૂરિયાતની વસ્તુઓ ધારો જેમ કે બેડ અને એ બધી વસ્તુઓ રાહત ભાવે આપને મળી રહે છે. હું ડૉક્ટર દેવમ દવે, ઓર્થોપેડિક સર્જન છું. આપણે આ શ્રીજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ 9 સ્ક્વેર બિલ્ડિંગ, બીજો માળ, ઝાંઝરડા રોડ પર બનાવેલી છે. આજે જેનું ઉદ્ઘાટન છે. અહીંયા ઓર્થોપેડિકમાં એક તો ઓપરેશન થિયેટર છે, એ સૌથી અદ્યતન મોડ્યુલર ઓટી થિયેટર, ઓપરેશન થિયેટર છે, જેમાં ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ નહીવત છે. બીજું આપણી પાસે અદ્યતન આઈઆઈટીવી છે, ઓટી ટેબલ અને તમામ સુવિધાઓ છે. આ 45 બેડેડ હોસ્પિટલ છે અને આઈસીયુ પણ છે અને નિયોનેટલ આઈસીયુ પણ છે.
જુનાગઢ સહકારી જગતના આગેવાન અને ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાને વધુ એક મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના આશીર્વાદ અને શુભેચ્છાથી ડોલરભાઈ કોટેચાને હવે નેશનલ કોઓપરેટિવ એગ્રીકલ્ચરલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંકના ચેરમેન પદનું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલજીના પણ શુભકામનાથી ડોલરભાઈ કોટેચા બિનહરીફ ચૂંટાઈ આવતા સહકારી અગ્રણીને ખેડૂતોમાં હર્ષની લાગણી પ્રસરી ગઈ છે. આજ સુધીમાં ગુજરાતમાંથી કોઈ વ્યક્તિને નેશનલ લેવલે આ દરજ્જો મળ્યો હોય એવી ઘટના બની નથી. ત્યારે જૂનાગઢના ડોલરભાઈ કોટેચાને આ સ્થાન મળતા જૂનાગઢના લોકો પણ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે અને ડોલરભાઈ કોટેચાને અભિનંદન પાઠવી રહ્યા છે. GTPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે વધુ એક વિરામનો. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL कनेक्शन दिल से. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢના અતિ સમૃદ્ધ અને પોષ કહી શકાય એવા જલારામ સોસાયટી વિસ્તારમાંથી શનિવારે રાત્રે એક 15 વર્ષનો તરુણ લાપતા થઈ જતાં ભદ્ર સમાજમાં ચિંતાનો માહોલ પ્રસરી ગયો છે. જલારામ સોસાયટીમાં આ પ્રકારની ઘટના બને એ તમામ લોકો માટે આંચકા સમાન છે. જલારામ સોસાયટીમાં નર્મદેશ્વર મહાદેવ પાસે આવેલ રિદ્ધિ ટાવરમાં રહેતા દીપેશભાઈ જોશીનો 15 વર્ષીય પુત્ર મનન જોશી શનિવારે રાત્રે 9:30 કલાકે ઘેરેથી સાયકલ લઈને નીકળ્યો, ત્યારબાદ અચાનક જ ગુમ થઈ ગયો છે. નરસિંહ મહેતા સરોવર પાસેથી તેમનો મોબાઈલ મળી આવ્યો છે. એ સિવાય મનન જોશી કે એમની સાયકલની કોઈ શોધ ન મળતા પરિવારજનો ચિંતામાં આવી ગયા છે. ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન નીચે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. ફાયર બ્રિગેડની મદદ લઈને નરસિંહ મહેતા સરોવરને પણ આખે આખું ફંફોળી લેવામાં આવ્યું છે. આમ છતાં મનન જોશીનો કોઈ પત્તો લાગ્યો નથી. ત્યારે એમના પિતા દીપેશભાઈ જોશીને અન્ય પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે. સમાચાર મળતા જ બ્રહ્મ સમાજના આગેવાનો જોશી પરિવારને ઘેરે દોડી ગયા હતા. પોલીસની કામગીરી ઉપર લોકોએ સંતોષ વ્યક્ત કર્યો છે અને આશા રાખે છે કે મનન જોશી હેમખેમ ઘેરે પરત ફરે. હું જયદેવ જોશી, સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન, આજે સમગ્ર સમાજને વિનંતી કરું છું કે આપણો બાળક 15 વર્ષનો જે 2 દિવસથી ગુમ થઈ ગયો છે, હજી સુધી એની જાણ મળી નથી, પરંતુ મીડિયાના મારફતે ખોટી સસ્તી પ્રસિદ્ધિ લેવા માટે ખોટા મેસેજો કરવામાં આવે છે. તે કેટલે અંશે યોગ્ય છે? તંત્ર ખૂબ મહેનત કરે છે, પોલીસ સતત દિને રાત મહેનત કરે છે. એટલે આજે આ વિડીયો એટલા માટે મૂકવો પડે છે કે દુઃખદની વાત છે કે આવી વસ્તુ થઈ ત્યારે સસ્તી પ્રસિદ્ધિ માટે કોઈ ઉપર આક્ષેપો, કોઈ ઉપર ખોટી અફવાઓ આવું કરવું એ યોગ્ય નથી.
તો મિત્રો તમામને વિનંતી, અને આ મન સુધી પણ આ વાત પહોંચે એના માટે હું કહું છું કે તને કોઈ તકલીફ હોય, કોઈ પણ પ્રકારનો વાંધો હોય, કોઈને તારી હારે વાંધો નથી ભાઈ, તું પાછો ઘરે પરત ફરી જા. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલના 57માં જન્મદિવસની સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજે રક્તદાન કેમ્પ યોજીને ઉજવણી કરી હતી. અલગ અલગ 57 સ્થળ ઉપર રક્તદાન કેમ્પ યોજવાનું લક્ષ્ય પાટીદાર સમાજ દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યું હતું, જે મણકામાં જૂનાગઢ શિવમ પાર્ટી પ્લોટ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી ગોપાલભાઈ રૂપાપરા, નૈનાબેન વગાસિયા, નટુભાઈ પોકિયા, અમિત પટેલ તેમજ કરશનભાઈ ધડુક, હરેશભાઈ પરસાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અનેક યુવા રક્તદાતાઓએ પોતાના અમૂલ્ય રક્તનું દાન કરીને નરેશભાઈ પટેલના જન્મદિનની ઉજવણી તો કરી હતી, પરંતુ સાથોસાથ અન્ય એક વ્યક્તિનું જીવન બનાવવાનો પણ આ રીતે પ્રયાસ કર્યો હતો. કરશનભાઈ ધડુક અને અન્ય આગેવાનોએ ખોડલધામ ટ્રસ્ટની આ માનવતાવાદી પ્રવૃત્તિને બિરદાવી હતી અને વારંવાર આ પ્રકારના કેમ્પ યોજવા જોઈએ તેવો સૂર પુરાયો હતો. ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન સન્માનનીય નરેશભાઈ પટેલ કે જે સંગઠનને મજબૂત કરવા જેણે પોતાનું જીવન અર્પણ કર્યું છે સમાજને, એમના 57મા જન્મદિવસ નિમિત્તે આજે આખા ગુજરાતમાં મેગા કેમ્પ, રક્તદાનના મેગા કેમ્પ કરવામાં આવ્યા છે. 57 વર્ષે 63 મેગા કેમ્પ આખા ગુજરાતમાં છે, અને જુનાગઢ જિલ્લામાં પણ દરેક સેન્ટરની અંદર મોટા કેમ્પ કરવામાં આવ્યા છે. 7 જગ્યાએ જુનાગઢ જિલ્લામાં, ગીર સોમનાથમાં, બધા જિલ્લાઓમાં થઈને આજે 63 આખા ગુજરાતમાં કેમ્પ છે. અને આ જે સેવાકીય પ્રવૃત્તિઓ જે અમારા ચેરમેનની જે ઉપાડી છે એની પાછળ આખો અમારો સમાજ છે, અને અમે એને ધન્યવાદ આપીએ છીએ. દીર્ઘાયુ ઈચ્છીએ છીએ કે તેઓ ખૂબ લાંબુ જીવે અને સમાજ માટે ખૂબ સારા કામ કરે. આજે અમારા પાટીદાર સમાજના સરતાજ કહેવાય એવા અમારા નરેશભાઈ પટેલનો આજે 57મો જન્મદિવસ છે. તે નિમિત્તે અમે આજે બધી જ જગ્યાએ બ્લડ કેમ્પનું આયોજન કરેલ છે. જૂનાગઢ જિલ્લામાં 7 જગ્યાએ બ્લડ કેમ્પનું આયોજન કરેલ છે. વૃક્ષરોપણ અને બટુક ભોજનનું પણ આયોજન કરેલું છે. ધર્મનગર જૂનાગઢમાં તહેવારોનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. કુંવારિકાઓ માટે જયા પાર્વતી વ્રતનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે ભૂતનાથ સહિતના શિવ મંદિરોમાં આજે સવારથી જ નાની નાની દીકરીઓ મોળાકાત વ્રત માટે તેમજ ઉંમરલાયક દીકરીઓ જયા પાર્વતીના વ્રત માટે ઉમટી પડી હતી. જયા પાર્વતીનું વ્રત આપણા શાસ્ત્રમાં દીકરીને સારો પતિ મળે તે માટે કરવામાં આવતું હોય છે. 5 દિવસ મોડું ખાઈને દીકરીઓ આ વ્રતની ઉજવણી કરતી હોય છે. અત્યારે ટેકનોલોજી દિવસે ને દિવસે આગળ વધી રહી છે. લોકો વોટ્સઅપ, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ સાથે જીવી રહ્યા છે. આમ છતાં સૌરાષ્ટ્રમાં હજુ પણ આપણા આ હિન્દુ તહેવારોની ઉજવણી કરવાની પરંપરા યથાવત રહી છે. આજે ભૂતનાથ મંદિરે મેહુલભાઈ જોશી દ્વારા તમામ દીકરીઓને જયા પાર્વતી વ્રતનું પૂજન કરાવવામાં આવ્યું હતું. 5 દિવસ મોડું ખાઈને જયા પાર્વતીના જાગરણ સાથે આ વ્રતનું સમાપન થશે. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા મુખ્ય સમાચાર ઉપર ફરી એક નજર. નવા સંસદ ભવન ઉપર 20 ફૂટ ઊંચાઈના અશોક સ્તંભને ખુલ્લો મૂકતા પીએમ મોદી. નજીકના ભવિષ્યમાં જ ભવન ખુલ્લું મૂકવા તડામાર તૈયારીઓ. હજુ ચોમાસું અડધું પણ નથી ગયું ત્યાં બાયપાસ સહિત તમામ રસ્તાઓ ઉબડ-ખાબડથી ભરપૂર. વાહન ચાલકો પારાવાર મુશ્કેલીમાં. કોમી એકતા ભર્યા માહોલમાં ઈદ ઉલ અઝાહની ઉજવણી. ઈદગાહ ખાતે નમાઝ બાદ ઈદે મિલાનનો યોજાયો કાર્યક્રમ. શહેરના પોશ એવા જલારામ વિસ્તારમાંથી 15 વર્ષનો તરુણ ગુમ થતા ભદ્ર સમાજમાં ચિંતાનો માહોલ. તરુણને શોધવા પોલીસ કરી રહી છે સઘન તપાસ. ધર્મનગરમાં તહેવારોનું કાઉન્ટડાઉન શરૂ. કુમારિકાઓ દ્વારા જયા પાર્વતી વ્રતની શરૂઆત. તો આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.